વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના ગોધરા શહેર સહિતના પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો। વહેલી સવારે અચાનક મેઘરાજાનું આગમન થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો પંચમહાલના દ્રશ્યો કે જ્યાં રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। પંચમહાલના ગોધરા શહેર સહિત પંથકોમાં વરસાદી માહોલ જામ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ફરી એકવાર પંચમહાલમાં વરસાદે દસ્તક દીધી છે, શું સ્થિતિ? જી ચોક્કસથી દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના લઈને પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાઓ પર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસાદ હોવાને લઈને જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નોકરી ધંધે જતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી પડી હતી। જે રીતે પંચમહાલ જિલ્લામાં ગત દિવસો દરમિયાન જે રીતે ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને જે નદી નાળા છે તમામમાં નીરની આવક થઈ છે। ખાસ કરીને ડેમો પણ ફૂલ થયા છે, ત્યારે હજુ પણ વરસાદ જે છે તે અવિરત ચાલુ છે, જેને લઈને ખેડૂતો છે તેઓમાં પણ એક ખુશાલી જોવા મળી રહી છે। જી રવિ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।